નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 7 જુલાઈ અને મંગળવાર, એટલે કે અઠવાડિયાનો માર્કેટ માટે આજે બીજો દિવસ હતો અને સવારે 9:15 વાગ્યે માર્કેટ પ્લસમાં ખુલ્યું હતું અને ખુલીને ધીમે ધીમે ચોક્કસ ગતિએ ઉપર જઈ રહ્યું હતું, જે બપોરના 12 વાગ્યા સુધી એકદમ પોઝિટિવ માહોલમાં હતું અને 24,530નો નિફ્ટી ઇન્ડેક્સનો હાઈ બન્યો. પરંતુ ત્યાંથી રોકાણકારોને ગભરાવી દે ને તેવી રીતે અચાનક વેચવા લેવી માર્કેટમાં. જો કે 15 મિનિટની કેન્ડલમાં પેટર્ન એવી બની હતી કે સ્પષ્ટ સંકેત માર્કેટ નીચે જવાનો મળતો હતો. પરંતુ તે એક અલગ વાત છે, જે ટેકનિકલ એનાલિસિસનો મુદ્દો છે. આજની ગેમ જરા અલગ પ્રકારની રમાઈ ગઈ છે. સામાન્યપણે માર્કેટમાં આમ જ્યારે બાસ્કેટ સેલિંગની તીવ્રતાથી વેચવાલી આવે એટલે પહેલો અંદાજ એવો લગાડવામાં આવે છે કે આ સેલિંગ એફઆઈઆઈનું આવ્યું છે, નહીતર આટલી ઝડપથી માર્કેટ કદી ઘટે નહીં. પરંતુ આજે એવું બન્યું છે કે એફઆઈઆઈની ખરીદી તો ચાલુ જ હતી અને માર્કેટ એક ચોક્કસ લેવલે આવી ગયું એટલે ખેલ એફઆઈઆઈએ નહીં પરંતુ ડીઆઈઆઈએ પાડી દીધો છે. અને ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ઉપરના લેવલેથી પ્રોફિટ બુક કરવાનું ચાલુ કરી દીધું. પ્રોફિટ પણ બુક કર્યો અને માર્કેટ ઉપર એક અંકુશ પણ મેળવી લીધો ડીઆઈઆઈએ. નહીતર આજે એફઆઈઆઈએ તો 393 કરોડની ખરીદી કરી છે. વેચવાલી ડીઆઈઆઈએ 383 કરોડની કરી છે અને ઉપરના લેવલેથી પ્રોફિટ પણ બુક ડીઆઈઆઈએ કર્યો છે. આજે નિફ્ટી ઇન્ડિયા ઇન્ટરનેટ ઇન્ડેક્સ 0.5% ઉપર ગયો છે, તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2.40% ઉપર ગયો છે. નિફ્ટી ઇન્ડિયા ડિજિટલ ઇન્ડેક્સ 2.20% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં જોઈએ તો નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1.70% ઘટ્યો છે, 0.5% જેટલો ઘટ્યો છે. તો નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1.60% ઘટ્યો છે. સ્ટોકમાં આજે ઇન્ફો એજ ઇન્ડિયા લિમિટેડમાં 13%ની તેજી રહી છે. રીટ્સ ઇન્ડિયા લિમિટેડમાં 9%ની તેજી રહી છે. સ્વિગી લિમિટેડ 7.25% પ્લસમાં રહ્યો છે અને ગોલ્ડ ETF આજે 0.5% જેટલા ડાઉન ગયા છે. જુલાઈ મહિનામાં આજે 7 તારીખના અંતે માર્કેટમાં રજાને બાદ કરતા એફઆઈઆઈએ તારીખ 1 અને 2 એમ 2 દિવસ સેલિંગ કર્યું હતું. તો 3 દિવસ ખરીદી કરીને ટોટલ 539 કરોડની ખરીદીમાં રહ્યા છે એફઆઈઆઈ. તો સામે ડીઆઈઆઈ 6,397 કરોડની ખરીદીમાં રહ્યા છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.